જય માતાજી, જય દેવી સમાજ મિત્રો, આપણા દેવી સમાજને ખાસ તો એ જરૂર છે કે આપણા સમાજનો પાયાનો વિકાસ કેવી રીતે થાય, અને બીજું કે આપણા સમાજને હક અધિકારો કઈ રીતે મળે એ મુદ્દે ચર્ચાઓ કરવાની જરૂર છે. અત્યારે સોશિયલ મીડિયામાં જોઈએ છે તો જે મુદ્દો ઉપાડવાનો નથી જરૂર એ મુદ્દે વધુ ચર્ચાઓ ચાલુ છે. માનો કે દેવી સમાજની અંદર જે માતાજીના માંડવો થાય છે અને આપણી પ્રથા પરંપરા છે એ બાબતે વધુ પડતી ચર્ચાઓ ચાલુ રહેતી એવું લાગે છે. એ મુદ્દાને કોઈ ચર્ચા લાયક કરવાની જરૂર નથી. અને બીજું કે લાઈવ ચેનલો બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી રહી છે. તો આવી કોઈ જરૂર નથી એ મુદ્દે વધુ ચર્ચા થાય છે. અને સમાજને જે જરૂર છે, માનો કે સમાજને પાયાના વિકાસની જરૂર છે અને કઈ રીતે સમાજને વિકાસના લાભો મળે એ માટે ચર્ચા કરવાની જરૂર હોય છે. બીજું કે દેવી સમાજ કે વિકસિત વિમુક્ત જાતિ એને કઈ રીતે લાભો મળશે એ બાબતે ચર્ચા કરવાની જરૂર છે. તો આવી કોઈ વાતો થતી નથી અને અલગ અલગ રીતે સોશિયલ મીડિયામાં બીજી વાતો ઉઠતી રહે છે. આપણો ગરીબ સમાજ છે એના માટે થઈને માનો કે કોઈ રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, કોઈ વિધવા બહેનો માટે, કોઈ આવાસ યોજના માટે ઘણા બધા એવા સરકારી લાભો મળતા હોય એ લાભો અપાવવા માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. તો જે મુદ્દાઓ નથી ઉપાડવાના આવતા એવા મુદ્દાઓ ઉપર સોશિયલ મીડિયામાં ઘણી બધી બહેસો થાય છે. તો મારું એ માનવું છે કે દેવી સમાજને જે હક અધિકાર અને વિકાસના કામોની જરૂર છે એ મુદ્દે આપણે ચર્ચા કરવી જોઈએ. અને મેન મુખ્ય તો શિક્ષણનો મુદ્દો છે. શિક્ષણ અને સમાજમાં જાગૃતિ આવે એ માટે આપણા સમાજની એકતા કઈ રીતે વધે. દેવી સમાજને અવળા રસ્તે ચડાવવાની જરૂર નથી. દેવી સમાજને જીરો ઘૂંટાવવાની જરૂર નથી. દેવી સમાજને એકડો બગડો ને તગડો શીખવાડવાની જરૂર છે. અને સમાજ આપણો કઈ રીતે જાગૃત થાય, આપણા સમાજમાં એકતા કઈ રીતે વધે. અને પ્રથમ મુદ્દો તો એ છે કે આપણા સમાજમાં શિક્ષણ કઈ રીતે વધે એ માટે ચર્ચા કરવાની જરૂર છે. જે મુદ્દાને સોશિયલ મીડિયામાં ઉપાડવાની જરૂર નથી એ મુદ્દાને વધુ પડતું વિવાદમાં લાવતા હોય એવું લાગે છે. દેવી સમાજનો ખાસ બલિ પ્રથાના મુદ્દાને ઉપાડવામાં આવ્યો છે. અને બીજું કે આપણો ધર્મ, પ્રથા, આપણી પરંપરા એ બાબતે સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ બધું બોલવામાં આવે છે એ બાબતે કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. આપણા સમાજને જે ગરીબીમાં ખૂબ જીવે છે, આપણો સમાજ ગરીબીમાં રહે છે, એટલા માટે આપણા સમાજને પ્રથમ જરૂર વિકાસના કામોની છે. અને બીજું કે દેવી સમાજને હક અધિકારો કઈ રીતે મળે એ બાબત ચર્ચા કરવાની જરૂર છે. તો શિક્ષણ, સમાજના હક અધિકારો અને સમાજની એકતા, સમાજને વિકાસના કામો કેવી રીતે મળે એ બાબતે વધુ પડતી જાગૃતિ ફેલાવવાની જરૂર છે. બીજા કોઈ મુદ્દા સમાજને લાયક નથી. જે અત્યારે મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે એ મુદ્દાએ સમાજ ખૂબ બદનામ થાય છે. આપણે ઘર તૂટે ઘર જાય એના જેવી વાત છે. તો એ માતાજીના માંડવાના લાઈવના કોણ લાઈવ કરશે કે એનાથી કોઈને ખબર પડી જાય એ બધી વાત ખોટી છે. સમાજની જો કોઈ ઘોર ખોદવા વાળું તો અંદરના જે વાયરલ કરી અને જાણ કરી ત્યાં સુધી પહોંચાડતા હોય કે આપણા
સમાજના મુદ્દાને કઈ રીતે બદનામ કરવો, કઈ રીતે સોશિયલ મીડિયામાં વાયરલ કરવો, આ બધી સમાજની અંદરની દૂષણખોરી છે. એટલે ખરેખર દેવપૂજક સમાજ જાગૃત બનો અને જે ઝીરો મુદ્દાને ક્યાંય ઉછાળવાની જરૂર નથી. એ સમાજની અંદરની બાબતનો મુદ્દો છે. તો દેવપૂજક સમાજને ખાસ જણાવવાનું કે જાગૃત બનો અને જ્યાં એકડો બગડો ને તગડો, એટલે કે માનો કે આપણે પ્રથમ મુદ્દે સમાજને જાગૃત કરવો જરૂરી છે. કોઈ ઝીરો મુદ્દો ઘૂંટાડીને અવળા રસ્તે ચડાવવાની કરે છે, નકરી ઈર્ષ્યા, અલિખાઈ અને દુશ્મનાવટ અને સોશિયલ મીડિયામાં કોણ શું કરે છે, કોનો વિરોધ કેમ કરવો, બસ આ કોઈ આપણા સમાજની કોઈ વિકાસના કામો નથી. અને દેવપૂજક સમાજના માતાજીનો માંડવાનો મુદ્દો એ કોઈ ચર્ચાનો વિષય નથી. એ આપણા ધાર્મિક, આપણી લાગણીનો મુદ્દો છે. આપણા સમાજની ધર્મ પ્રથાની લાગણી એ આપણા મનમાં છે, આપણા દિલમાં છે. તો કઈ રીતે આ તો ચકડોળા ચડાવીને સોશિયલ મીડિયામાં લાવે અને સોશિયલ મીડિયામાં લાવી અને એક ધારો વિડીયોમાં ચગાવી રાખવું અને લાઈવ થઈને બધાને કહેતા રહેવું કે અમારો સમાજ આમ કરે છે, અમારો સમાજ આવો છે. બરાબર, આ બાબતે કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. સમાજની અંદરનો મુદ્દો છે. તો સમાજને પહેલી જરૂર છે પાયાના વિકાસની. આપણા સમાજને કઈ રીતે સરકારી લાભો મળે એ માટે મહેનત કરવાની જરૂર છે. આપણા સમાજને હક અધિકારો કેમ મળે એ માટે મહેનત કરવાની જરૂર છે. અને સમાજની એકતા કઈ રીતે વધે એ બાબતે ચર્ચા કરવાની જરૂર છે. બીજા કોઈ ફાલતુ મુદ્દાને ચકડોળે ચડાવવાથી, સોશિયલ મીડિયામાં ઉછાળવાથી કંઈ મળે એમ નથી. બસ ચડાવવાવાળા વધુ છે, પણ જે સાચા મુદ્દાઓ એ સમાજનું જે ભવિષ્ય બદલવા માંગે છે એવા મુદ્દોએ ચર્ચા કરવા જરૂર છે. આપણા સમાજમાં જાગૃતિ વધે એ માટે કાર્યો કરવાની જરૂર છે. સમાજમાં શિક્ષણનો મુદ્દો મુખ્ય છે. બીજો મુદ્દો છે આપણા સમાજની એકતા. ત્રીજો મુદ્દો છે હક અધિકારો કેવી રીતના મળશે. ચોથો મુદ્દો ચાલુ રાખવો જોઈએ એ છે પાયાના વિકાસના કામો. આપણો સમાજ ગરીબી રેખામાં જીવે છે. બરાબર, એ માટે વધુ પડતી ચર્ચાઓ થવી જોઈએ લાઈવમાં કે અથવા વિડીયોમાં. બાકી સમાજ બધું બદનામ થાય એ ચર્ચાઓ લાઈવ કરવાથી ફક્ત તમે તમારું કવરેજ વધારી રહ્યા છો, સમાજ બદનામ થાય છે. જય માતાજી, જય દેવપૂજક સમાજ.